જૂનાગઢના માંગરોળમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી। આપ નેતા પિયુષ પરમારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે બીજેપી સિમ્બોલવાળી ગાડી ફરતી રહી છે। શહેરમાં વિવિધ સ્થળો પર બે ગાડી ફરતી હોવાની ફરિયાદ કરવામાં આવી। ચૂંટણી અધિકારીએ આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે। તો માંગરોળ શહેર ભાજપ પ્રમુખ દિનેશ સોમૈયાએ નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટી હાર ભાળી ગઈ છે અને એટલા માટે આવી ખોટી ફરિયાદો કરી રહી છે। भारतीय जनता पार्टी सिम्बोल वाली बे गाड़ियों, एक शहर प्रमुख तथा एक कोई उपाध्यक्ष गाड़ी नंबर 3000 इनोवा करीने छे अने एक क्रेटा 8091 नंबर गाड़ी विडियो फूटेज साथे मामलतदारश्रीने लिखित में फरियाद आपी छे के चालू चूंटणी दरमियान कोईपण पार्टीनो सिम्बोल साथे कोईपण व्यक्ति निकली न सके। आ दुष्ट प्रचार करी लोकोने आकर्षित करवा माटे थईने आ बोर्ड राखेला छे। ते बाबतमां आजे मैं चूंटणी अधिकारीश्रीने लिखित में फरियाद करी छे। અમારે પાસે એક રિટર્ન ફરિયાદ આવી છે એવી રીતેની, અને આ જે ફરિયાદ છે અમે અમારી એમસીસી ટીમને પાસે મોકલી છે। આ તપાસ કરશે અને જે પણ રિઝલ્ટ નીકળશે એને મુજબ આગળની કાર્યવાહી કરશે। ફરિયાદ જે છે એમાં આ આક્ષેપ છે કે બીજેપી કાર્યકર્તા જે છે એની વાહન ઉપર સિમ્બલ લગાવીને ફરે છે। ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એવો અમને દ્રઢ નિશ્ચય છે, એવો વિશ્વાસ છે। સાથોસાથ 18 થી 20 સીટ વચ્ચે અમારી ભારતીય જનતા પાર્ટીની સીટો આવવાની છે। तो अहींया भारतीय जनता पार्टी की गाड़ी सिम्बोल साथे फरी रही है एवा आरोप आम आदमी पार्टी द्वारा लगावामां आव्या छे। सामे भाजपे प्रहार कर्यो छे कि आम आदमी पार्टी हार भाળી गई है एटले खोटी फरियाद करी रही है। बीजी बाजु चूंटणी अधिकारीनुं कहेवुं छे कि आ फरियादने आधारे अमे तपास करीशुं। तो बे गाड़ी आखा विस्तारमां आवी रीते बीजेपी सिम्बोल साथे फरी रही है। एना पुरावा पण आम आदमी पार्टीना પિયુષ પરમાર દ્વારા આપવામાં આવ્યા છે। શહેરમાં વિવિધ સ્થળો પર આવી રીતે ગાડી ફરી રહી છે જે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન છે અને તેના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી છે ચૂંટણી અધિકારીને। ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી, આ વખતે બની રહી છે અને એટલા માટે આમ આદમી પાર્ટી ડરી ગઈ છે અને આવા આરોપો કરી રહી છે, ખોટી ફરિયાદો નોંધાવી રહી છે।